નમસ્કાર મિત્રો, બધાને મારા હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે ખૂબ જ સુંદર વાત કરવા જઈ રહ્યા છીએ. એ વાત છે કપૂર વિશે. મિત્રો, વાત એ છે સ્ત્રીઓ કપૂરનો એક નાનો ટુકડો જો આ જગ્યાએ આ ઘર પાસે ઘરની અંદર ખૂણામાં મૂકી દેશે તો ધનનો વરસાદ થવા લાગશે. હા મિત્રો, ખાસ કરીને હું જે હમણાં આ વિડીયોમાં આ જગ્યાએ જણાવવાનું છું, ત્યાં કપૂરનો એક ટુકડો તમે રાખશો તો તમારા ઘરમાં સમૃદ્ધિ અને ધનનો વરસાદ થશે. મિત્રો, જય શ્રી કૃષ્ણ. બધાને મારા નમસ્કાર. આપણા નવા જ વિડીયોમાં આપ બધાનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને પહેલાં તો જે પહેલી વાર આવ્યા છે એને આપણી ચેનલ ખાસ કરીને સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં જય નારાયણ, લક્ષ્મીનારાયણ જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. મિત્રો, હવે આપણે વાત કરીએ આજનો ટોપિક કપૂર વિશે. કપૂરનો ઉપયોગ કેવી રીતે કરવો અને કપૂરના ફાયદા અને કઈ જગ્યાએ કપૂર મૂકવાનું છે, કયા ટાઈમે કપૂર જગાવવો જોઈએ, ક્યારે કપૂર જગાવવાથી ઘરમાં ધનનો સંગ્રહ વધે છે, ક્યારે આપણે કપૂર જગાવવાથી નકારાત્મક ઉર્જાને દૂર કરી શકીએ છીએ. મિત્રો, આ ટોપિક આપણે આ વિડીયોમાં જાણીશું, તો ધ્યાનથી સાંભળજો અને તમારે આ ઉપાય કરશો પછી કહેજો નીચે કોમેન્ટ બોક્સની અંદર. અને આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં કેવો ફેરફાર આવ્યો છે આ અમને કોમેન્ટમાં જણાવવાનું છે. મિત્રો, ચાલો વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો, જોઈએ તો આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને એ કપૂર કોઈ બીજો ઉપાય ખરો, કોઈ પણ બીજો ઉપાય આપણે કરીએ છીએ, મિત્રો આપણે આનો જવાબ આ મળશે આ વિડીયોમાં. શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાનું કહ્યું છે. મિત્રો, ભગવાનની પૂજા સમયે તમે કપૂર બાળવાની પૂજા સારી થાય છે અને શુભ કહેવાય છે. તમારી પૂજા ફળે છે એમ આપણા શાસ્ત્રમાં લખેલું છે, પરંતુ તમને ખબર નહીં હોય, તમે જાણતા જ નહીં હોય કે ક્યારેય પણ તમે જાણવાની કોશિશ નહીં કરી હોય. પૂજા પછી દીવામાં કપૂર સળગાવવામાં આવે છે અને એવું કરવાથી તમને શું ફાયદો થાય છે? મિત્રો, ખાસ કરીને આ બધા ઉપાયો લાલ બુકમાં, લાલ પુસ્તકમાં લખેલા જ છે. મિત્રો, લાલ પુસ્તકમાં કપૂરને લગતા ઘણા બધા ઉપાયો કહેવામાં આવ્યા છે. હા મિત્રો, માત્ર એટલું જ નહીં, પરંતુ કપૂર આપણને શ્રીમંત પણ બનાવે છે. મિત્રો, અમુક ખરાબ માણસો હોય છે જેની બહુ જ નજર ખરાબ હોય છે, તેનાથી પણ આપણને કપૂર બચાવે છે. પણ તમને જરા પણ ખ્યાલ નહીં હોય તો મિત્રો, આમાં વિડીયોમાં આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છે, કપૂર કેવી રીતે કાળી નજરથી બચાવે છે, ખરાબ માણસોથી બચાવે છે. મિત્રો, ખરેખર તમે જુઓ તો કપૂરનું આટલું બધું મહત્ત્વ છે જે કોઈને ખબર જ નથી. મિત્રો, સાચે જોઈએ તો શું કપૂર સળગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણને પૈસાવાળા કે ધનવાન આપણે બનીએ છીએ? શું કપૂરનો એક નાનો ટુકડો બધી જ જરૂરિયાતો પૂરી કરી શકે છે? મિત્રો, એક ગુરુના ઉપદેશ પ્રમાણે એક વખત એક વ્યક્તિ ઉઠી આ બધા સવાલો પૂછતો હતો અને કહેતો હતો, ગુરુદેવ. ત્યારે ગુરુદેવ પૂછ્યું કે ગુરુદેવ શું કરું? ગુરુદેવે કહ્યું, ખાસ કરીને જે સ્ત્રી કોઈને કહ્યા વગર, બતાવ્યા વગર, બોલ્યા વગર આ જગ્યાએ એક નાનો ટુકડો મૂકી દે છે તો તેના ઘરમાં હંમેશા પૈસા આવતા રહે છે. હા મિત્રો, કપૂરનો એક નાનકડો ટુકડોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે આપણે જાણવા જઈ રહ્યા છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અમુક માણસો હોય છે જે કહે છે કે તમે જલ્દી વિડીયો નથી બનાવતા, તમારો વિડીયો પૂરો જ નથી થતો, અમારો વિડીયો બહુ લાંબો હોય છે. પણ મિત્રો, ખાસ કરીને વિડીયો લાંબો એટલે કરવામાં આવે છે કે તમે બધા ધ્યાનથી સાંભળો અને એને સમજી લો. તમને ખાસ કરીને આ જાણકારી અમે લાલ બુકમાંથી, શાસ્ત્રમાંથી કાઢીને તમને આપીએ છીએ,
તો થોડુંક સમજવા માટે વિડીયોને થોડોક લાંબો બનાવી શકીએ છીએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા કરીએ કે યજ્ઞવિધિ હોય તો રોજ આરતી કરવામાં આવતી હોય છે. કપૂરને હિન્દુ ધર્મમાં શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. હા મિત્રો, ખાસ કરીને એવું પણ માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે, જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે તમે કપૂર સળગાવો તો હંમેશા માટે તમારા ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે. આપણા ઘરમાં મિત્રો ખાસ કરીને નકારાત્મક ઉર્જા ઘરની બહાર તરત જ નીકળી જાય છે. મિત્રો, કપૂરના તો એમ તો ઘણા બધા ફાયદા પણ છે, હું તમને ગણાવી પણ ન શકું. મિત્રો, જવાબ જોઈએ તો જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યું છે. ખાસ કરીને તે પણ બતાવવામાં આવ્યું છે કે આપણે જાણવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં, તો ખાસ ધ્યાનથી સાંભળજો. હું તમને આજે વાત કરી રહેવાનો છું. મિત્રો, કપૂરનો એક નાનો ટુકડો આપણે ધનવાન બનાવી શકે છે. શું ઉપાય છે? તો મિત્રો ધ્યાનથી સાંભળો, અને જેને ના સમજાતું હોય એ ઉપર યુટ્યુબમાં વિડીયો છે એ કેપ્શન ઓપ્શન છે એ ઓકે કરીને પણ જોઈ શકે છે. મારા શબ્દો તમને વંચાશે. મિત્રો, આપણે સૌથી પહેલાં એ જાણીએ કે કપૂર ખાસ કરીને શું છે. મિત્રો, ખરેખર કપૂર જોઈએ તો રસાયણ છે જે આપણને મદદ કરે છે, અને કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે. મિત્રો, એની સુગંધ મનને ખાસ કરીને શાંતિ પ્રદાન કરે છે. તેમજ કપૂર આપણા જીવનની બધી જ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. હા મિત્રો, કપૂરનો તમે ખાસ ધોરણા જે નીકળતો હોય તે આપણા ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે. મિત્રો, સાથે સાથે હું તમને કહું કે અનેક રોગોમાં પણ તમને મુક્તિ આપે છે. મિત્રો, એટલું જ નહીં, પરંતુ કપૂર છે એની સુગંધના કારણે ઘરમાં જીવજંતુઓ ઘરની બહાર દૂર ચાલ્યા જાય છે. ખાસ કરીને એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી આપણા ઘરમાં હંમેશા સારા અને સકારાત્મક ઉર્જા આપણા ઘરની અંદર વાસ કરતી રહે છે. જો પૂજા અથવા યજ્ઞ દરમિયાન તમે ખાસ કરીને ઉપયોગ કપૂરનો ન કરો તો પૂજા વ્યર્થ પણ ગણાય છે. હા મિત્રો, જે પૂજા કામ કર્યા વગર ગણાય, કારણ કે કપૂર જ છે એ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે મદદરૂપ કરે છે. ખાસ કરીને તમે માનો તો સર્વશક્તિમાન સાથે એકાગ્રતાનું પ્રતીક પણ છે. કારણ કે મિત્રો, કપૂર સળગાવવાથી ખાસ કરીને તેનો ફાયદો છે જે રાખ નથી બનતી અને મનુષ્યના અહંકારને પણ બાળી નાખે છે. મિત્રો, આ સિવાય જો કપૂરના ઉપાય જોઈએ તો કપૂરનો ઉપાય ખાસ કરીને લાલ કિતાબમાં ઘણું બધું લખ્યું છે કપૂર વિશે. લાલ કિતાબમાં એકદમ સચોટ લખ્યું છે કપૂરના અમુક ખાસ ઉપાયો પણ એમાં દર્શાવવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવીએ છીએ, આપણા સારા માટે અપનાવીએ છીએ. ખાસ કરીને ઘરમાં મોટાઓ નાનાઓની લડાઈ ઝઘડા થતા હોય છે અને નાના ભાઈઓ તકરાર ચાલતી હોય છે, લેડીસો વચ્ચે કજિયા ચાલતા હોય છે, તો ઘરના સભ્યોના મતભેદ રહેતા હોય છે, તો કહેવાય છે કે ત્યારે ઘરની સ્ત્રીઓ ઘરમાં ખાસ કરીને ચારે ખૂણામાં કપૂરનો એક નાનો ટુકડો રાખવાથી તમારા ઘરની અંદર ઝઘડાઓ દૂર થશે. મિત્રો, આ કર્યા બાદ ચારેય ખૂણામાં તમારે એક ટુકડો રાખી દેવાનો છે. મિત્રો, ખાસ સાંભળજો ધ્યાનથી. એના પછી થોડાક સમય પછી તમારે ખાસ કરીને તમને જોવા મળશે તમારા ઘરની અંદર શાંતિનો માહોલ થઈ જશે. હા મિત્રો, પરિવારનું વાતાવરણ પણ શાંત બની જશે. મિત્રો, આ મોટામાં મોટો કપૂરનો ફાયદો છે. તેમજ જો મિત્રો ખાસ કરીને ઘરની સ્ત્રીઓ સાંજે માટીનું જે વાસણ હોય છે એ માટીનું વાસણ અને તેમાં દેશી ઘીમાં કપૂર બોળી 2 લવિંગ વડે તેનો ધુમાડો ફેલાવે છે, તો શું કરવાનું છે, દેશી ઘી લેવાનું છે, તેમાં 2 કપૂર બોળી દેવાની છે, તેમાં 2 લવિંગ નાખી દેવાના છે, પછી તેનો ધુમાડો કરવાનો છે. મિત્રો,
આ ઉપાય તમે કરશો તો તમારા ઘરમાં વાસ્તુ દોષ કદી જ નહીં થાય. વાસ્તુ દોષ ઘણા દૂર ચાલ્યા જશે. મિત્રો, જો તમારા ઘરમાં ખાસ કરીને કોઈ પિતૃદોષ હોય તો પણ તે દૂર કરવામાં મદદ કરે છે. દેવી દેવતાઓ તમારા ઉપર કૃપા અને આશીર્વાદ તો વર્ષાવશે જ. એટલે જ તો કહું છું કે કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જા ચાલી જાય છે. મિત્રો, તમારા ઘરમાં ખાસ કરીને તમને ખબર નહીં હોય પણ છુપાયેલી એક નકારાત્મક શક્તિ પણ હોય છે. તેને પણ દૂર કરે છે, જે તમારા પરિવારને ધીરે ધીરે અલગ કરે છે. નકારાત્મક શક્તિને ખાસ કરીને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા જે હોય છે તેને તમારા ઘરમાં ઉજાગર કરે છે. હા મિત્રો, આ કેવું જરાય ખોટું નહીં હોય. જેના ઘરમાં કપૂર હશે તેને ઘણો ફાયદો જરૂર થશે. હવે મિત્રો, ધ્યાનથી સાંભળો, હું જે કહેવા જઈ રહી છું કપૂર વિશે જ છે. મિત્રો, આ વસ્તુ છે જે ટુકડા 4 દિશાએ મૂકવાનું કહ્યું હતું ઘરમાં, તે ખાસ કરીને સ્ત્રીઓએ જ કરવાનો છે. હા મિત્રો, કોઈ સ્ત્રી જ કરી શકે, પુરુષ આ ઉપાય કરી શકતો નથી. મિત્રો, ખાસ કરીને જે લોકોની કુંડલીમાં પિતૃદોષ, કલ્પદોષ અને ઘરના વાસ્તુ દોષ હોય છે, એના કારણે તમને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડતો હશે, તો તમે હંમેશા દુઃખી રહેતા હશો. તમારા ઘરમાં સુખ ના હોય, બધા માણસો ગુસ્સે થતા હોય, ચીડિયાપણું ઘરમાં આવી ગયું હોય, ઘરમાં નુકસાન થતું હોય, તો તમારા ઘરમાં બાથરૂમમાં ખાસ કરીને તમારા ઘરના બાથરૂમમાં કપૂરના 2 ટુકડા મૂકી દેવાના છે. આવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુ દોષમાં તરત જ રાહત મળી જશે. મિત્રો, જે દિવસે તમે ટુકડા મૂક્યા હશે તે દિવસે તમને રાહત મળી જશે. જ્યારે આ કપૂરના ટુકડા પીગળી જાય છે કે ઓગળી જાય છે ત્યારે તમારે કપૂરના બીજા નવા ટુકડા ત્યાં રાખી દેવાના છે. ક્યાં? બાથરૂમમાં. મિત્રો, એક તમને મારી ટિપ્સ છે. બાથરૂમમાં ખાસ કરીને તમારે કદી ખાલી ડોલ નથી રાખવાની. જ્યારે કપૂર રાખો ત્યારે ખાલી ડોલ નથી રાખવાની. જો તમે ડોલ રાખો છો તો ઊભી રાખો છો તો મિત્રો મહેરબાની કરીને ડોલ અડધી ભરેલી હોવી જોઈએ. મિત્રો, તેનું કારણ છે વાસ્તુ દોષ તેમાં લાગે છે. ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખવા જોઈએ. તે ટુકડો રાખવો જોઈએ. જો તમે પૂજા દરમિયાન બંને સમયે તમે એટલું સમય દરમિયાન ઘરની અંદર કપૂર સળગાવશો તો આવા ઘરોમાં ક્યારેય પણ દુર્ઘટના ઘટશે જ નહીં અને ઘરના કોઈ પણ અકાળ મૃત્યુ પણ નહીં થાય. તો મિત્રો, આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. ઘરના લોકો ઉપર હંમેશા સુરક્ષિત રહેશે અને બાળકો પણ ખાસ કરીને અચાનક છે એને જો પડી જતા હોય, લાગી જતા હોય તો આવું કંઈ થશે નહીં. તો એને પણ આપણે કહી શકાય કે રાહુ કેતુના શનિના પ્રભાવ ઉપર પડ્યા છે. આપણે આને તો રાહુ કેતુ અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવવી હોય તો કપૂર સળગાવતી વખતે તેમાં થોડાક લવિંગ છે એ ભેળવી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હા મિત્રો, તમારા બાળકો માટે બહુ સારું છે. તમે દર અઠવાડિયામાં એકવાર એટલે શનિવારે તમે હનુમાન ચાલીસા વાંચીને કપૂર સળગાવી શકો છો. મિત્રો, ઘરમાં કપૂર કરતી વખતે, બાળતી વખતે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરમાં લોકોના સ્વભાવ એકદમ શાંત થઈ જાય છે. મિત્રો, હા, આ વાત 100% સાચી છે. તમને ભરોસો ના હોય તો શનિવારે કપૂરમાં લવિંગ નાખી તમે હનુમાન ચાલીસા વાંચવાનું શરૂ કરી દેજો. 7 વાર વાંચો, અતિ ઉત્તમ, બહુ સારું અને ઘરમાં સુખ શાંતિ રહેશે. મિત્રો, જે લોકોની કિસ્મત સાથ નથી મળતો, તેમના કામો બગડતા હોય છે, ખરાબ થઈ જાય છે, પરંતુ નવા વિચારને પહેલાંને કામ બંધ થઈ જાય છે. હજી વિચાર્યા પહેલાં જ કામ પૂરા થતા નથી. તો મિત્રો, એવા માટે પણ હું એક ઉપાય દઉં છું, ધ્યાનથી સાંભળજો. એવા લોકોને સ્નાન કરતી વખતે તેમણે નહાવાના પાણીમાં કપૂરના 2 ટુકડા નાખી દેવાના છે. ત્યારબાદ તે પાણીથી સ્નાન કરવું જોઈએ. હા મિત્રો, આવો ઉપાય હું તમને જે વારે કહી રહ્યો છું તે વારે જ કરવાનો છે. એટલે કે આપણે અઠવાડિયામાં કે
એ તમે ગુરુવારે કે શનિવારે આ ઉપાય દરમિયાન કરી શકો છો. તમારે તે કરવાનું છે ગુરુવાર અને શનિવાર. મિત્રો, એવું કરવાથી તમારા ભાગ્ય ખુલી જશે અને રાહુ, કેતુ તેમજ શનિના દોષો દૂર થશે. તેમજ મિત્રો, હવે પતિ પત્નીની વાત કરીએ તો પતિ પત્ની વચ્ચે તમારે અનબન રહેતી હોય, ઝઘડા ચાલતા હોય તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. તમે કપૂરનો ચોક્કસ ઉપાય કરી શકો છો, જે હું તમને કહેવા જઈ રહી છું. ખાસ કરીને સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવાના છે. સવારે આ બંને ટુકડાઓ કોઈ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. હા મિત્રો, આ ખાસ ધ્યાનથી સાંભળજો. તમે જો આવું ન કરી શકતા હોય તો, જે તમારાથી ના થઈ શકતું હોય તો રોજ સૂતા પહેલાં બેડરૂમમાં તમારે 2 કપૂરના ટુકડા સળગાવી દેવાના છે. હા મિત્રો, આનાથી શું થશે? તમારી અને તમારો જીવનસાથી છે એ વચ્ચે જે સમસ્યા આવી ગઈ છે તેનો અંત જરૂર આવશે. મિત્રો, બંને વચ્ચે પ્રેમ વધશે. ખાસ કરીને ગુરુજીએ કહેવાનું હતું, ગુરુજીએ કહ્યું હતું, તમે દેવી દેવતાઓની પૂજા કરવા માગતા હોવ તો, દેવતાઓને પ્રસન્ન કરવા માગતા હોવ તો ખાસ કરીને જ્યારે તમે પોચા મારો છો એટલે કે પોતા મારો છો એટલે કે પોતા કરો છો ત્યારે કપૂરની ગોળીઓ નાખીને પોતું કરવું જોઈએ. મિત્રો, ખાસ કરીને તમે જો તો આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો, ધુમાડો આખા ઘરમાં ફેલાવો અને એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થઈ જશે. અને ખાસ કરીને દેવી દેવતાઓ પ્રસન્ન થઈને તમને આ આશીર્વાદ આપશે. હા મિત્રો, અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધવા લાગશે. મિત્રો, હવે વાત કરીએ જે લોકોના વિવાહમાં ખાસ કરીને અવરોધ આવી રહ્યો છે, જેના મેરેજ નથી થતા, તેના માટે ખાસ ઉપાય. તેને ઘણા બધા જ્યારે છોકરી જોવા જતા હોય છે ત્યારે સામેથી ના પાડી દેતા હોય છે. છોકરો કોઈ જોવા આવતો હોય તો છોકરીને તો પણ તે યુવાનને લગ્ન સંબંધિત નથી થતા, એને ન થતા હોય એના માટે આ ઉપાય છે જે હું તમને કહેવાની છું. હમણાં તો મિત્રો ધ્યાનથી સાંભળજો, એક ચમત્કારિક ઉપાય પણ તમે કરી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે સાંભળો. 36 લવિંગની જરૂર પડશે અને 6 કપૂરના ટુકડા. મિત્રો, આ કોના માટે છે? જેના લગ્ન નથી થતા એના માટે. પછી સ્ત્રી હોય કે પુરુષ, 2 કરે છે. મિત્રો, 36 લવિંગની જરૂરિયાત પડશે, 6 કપૂરના ટુકડા. ત્યારબાદ તમારે એક યજ્ઞની નાની એવી તૈયારી કરવાની છે અને માતા દુર્ગાનું નામ લઈ યજ્ઞમાં ઘી સાથે 36 લવિંગ, 6 કપૂર અંદર છે એ અર્પિત કરી દેવાનું છે. હા મિત્રો, આવું કરવાથી જેમના લગ્નમાં પ્રોબ્લેમ આવે છે, અડચણ આવે છે, અવરોધ આવે છે તે દૂર થઈ જશે. હા મિત્રો, અને તમે જ્યારે પણ યજ્ઞમાં ઊભા થાઓ ત્યારે તમારા કુળદેવીમાનું નામ લઈને ઊભા થજો. તમારા બધા જ અવરોધો શાંત થઈ જશે અને બધું જ સારું થઈ જશે અને સારા સમાચાર મળવા લાગશે. મિત્રો, ગુરુએ તો એમ પણ કહ્યું છે કે સ્ત્રીઓ માટે કપૂર કેટલું અસરકારક એના ઉપાયો છે જે લાલ કિતાબમાં જણાવવામાં આવ્યા છે. જો સ્ત્રીઓ આ ઉપાયને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી પણ શકે છે. આ મિત્રો ઘરે બોલાવી શકે છે. ખાસ કરીને ગુરુજીએ કહ્યું છે કે જો ઘરની સ્ત્રીઓ સવારે પૂજા કરતી વખતે, ખાસ કરીને ધ્યાનથી સાંભળજો મિત્રો, પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની એક નાનકડી ટુકડી એટલે કે કટકી નાખી સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની પાછી ટુકડી નાખી દે તો માતા દુર્ગામાં છે, કુળદેવીમાં છે, તમારી સાથે તેથી વસ્તુ કપૂરને બાળી દેવાની છે. પાછો આ ઉપાય રોજ તમારે 40 દિવસ સુધી સતત કરવાનો છે. મિત્રો, સાંભળ્યું મેં કીધું એ? તે પછી તમારા ઘરમાં પૈસાનો જે પ્રોબ્લેમ છે તે દૂર થઈ જશે. હા મિત્રો, તમારે એક નાની વાટકી લેવાની છે, તેમાં ગુલાબના ફૂલ લેવાના છે અને સવારની
એક કપૂરની ટુકડી મૂકવાની છે. પછી સાંજે તેમાં મૂકી તમે જ્યારે આરતી કરો ત્યારે તમારે સાથોસાથ જગાવી દેવાની છે, બાળી રાખવાની છે. તે કરવાથી જે ઘરમાં પૈસાની પ્રોબ્લેમ ચાલી રહી હતી અને કોની સામે કરવાનું છે, મા દુર્ગાની નહીં પણ કુળદેવીની. બધા માતા કુળદેવીને અલગ અલગ હોય છે, તો મા કુળદેવીને હંમેશા પોતાના છોકરાનું ધ્યાન રાખે જ છે. મિત્રો, તો ખાસ કરીને જો તમે પણ તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માગો છો, તો તેની પૂજા કરવા માગો છો, તો તમારે દિલથી આ ઉપાય કરવો પડશે. જેમ બને તેમ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં તમારા માતા કુળદેવીનું નામ જરૂરથી લખજો, જેથી કરીને મને પણ ખબર પડે કે કોના કોના ભક્તો મારા વિડીયો જોઈ રહ્યા છે. મિત્રો, આગળની વાત કરીએ તો ધન સંપત્તિની વાત કરીએ. જેને ધન સંપત્તિની અછત છે તેના માટે ખાસ ઉપાય છે. મિત્રો, સ્ત્રીઓએ આ ઉપાય ખાસ કરીને મેં પહેલાં કહ્યું એમ અવશ્ય કરવાનો છે. આગળનો બીજો ઉપાય છે, ઘરની જે સ્ત્રી છે એ રસોઈના કામકાજ પ્રત્યે બાદ એટલે કે પૂરા થયા બાદ ખૂણામાં થોડીક વાર માટે બેસી જાય છે. ત્યારબાદ રાત્રે કોઈ ત્રાંબાના વાસણમાં, ખાસ કરીને ત્રાંબાનું જે વાસણ છે એમાં કપૂરની ટીકડી સળગાવી દેવાની છે. આવું કરવાથી શું થશે તો કે ઘર ધન ધાન્યથી ભરેલું રહેશે. હા મિત્રો, એવા ઘરોમાં ક્યારે પણ પૈસાની કમી નહીં આવે. તો મિત્રો, ખાસ કરીને આ જે સલાહ છે એ આપણે માનવાની છે અને પછી જુઓ તમે એનો ચમત્કાર જોજો. મિત્રો, ગુરુજીની સલાહ પ્રમાણે તમે કપૂરને વૈજ્ઞાનિકના દ્રષ્ટિકોણથી ઘણા બધા ફાયદાઓ તમને દેખાશે. જે કપૂરની સુગંધ હવામાં શુદ્ધ કરે છે, બેક્ટેરિયા દૂર કરે છે અને જેના કારણે ફૂગ, ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી જ નથી. મિત્રો, તેમજ જો તમને શરીરના કોઈ પણ ભાગમાં બહુ દુખાવો અને ખાસ કરીને કળતર થતી હોય તો પણ કપૂરના તેલની માલિશ કરવાથી તમે દર્દમાંથી આરામ મેળવી શકો છો, દુખાવામાં તમને રાહત મળશે. જો તમે માઇગ્રેનની તકલીફ હોય, શ્વાસ લેવામાં ખાસ કરીને તકલીફ પડતી હોય, તો જો તમે કપૂરની સુગંધ છે એ શ્વાસમાં લો છો, આવું કરવાથી તમારું શરીર પણ શુદ્ધ થઈ જાય છે. મિત્રો, તમને હંમેશા રાહત મહેસૂસ થશે અને સ્ત્રીઓ એમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાથી અને ઘરમાં બાથરૂમના રસોડામાં કપૂરની ટીકડીઓ મૂકવાથી મિત્રો તમને સલાહ આપવામાં આવે છે, તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. મિત્રો, મને આશા છે કે તમને વિડીયો છે એ ગમ્યો હશે અને ઉપાય જે દર્શાવવામાં આવ્યા છે તે ઉપાય તમે ચોક્કસપણે કરશો અને તમે જાણીને ખુશ થઈ ગયા હશો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો પહેલી વાર આવ્યા હોય ને મિત્રો, તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે કોમેન્ટ બોક્સમાં માતા એટલે કે તમારા કુળદેવીનું નામ જરૂર લખજો અને તમે વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. મિત્રો, હવે મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. અને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવા માગતા હોય તો ખાસ કરીને કપૂર વિશે તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું સમય કાઢી અને જરૂર તમને તેનો જવાબ આપીશ. મિત્રો, કાંઈ પણ જાતનો મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો છો, પૂછી શકો છો. અને મિત્રો, આ પ્રયોગ અમે જાતે કરેલો છે અને પછી તમારી સમક્ષ રજૂ કરેલો છે. તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.